સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતથી આ ઘટના સામે આવી રહી છે કે લસકાણા પોલીસે ડુપ્લિકેટ કારખાનું ઝડપી લીધું છે। ડુપ્લિકેટ રજનીગંધા, તુલસી અને સુપારીનું કારખાનું ઝડપાઈ ચૂક્યું છે। કારખાનામાંથી ડુપ્લિકેટ રજનીગંધા સહિત મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે કુલ ₹9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સુરતથી આ સમાચાર કે જ્યાં કારખાનામાં હાજર રમેશ જોસરફાલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને રંગે હાથ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડુપ્લિકેટ કારખાનું જયેશ પડસાળા ચલાવતો હોવાનું પણ વિગતો સામે આવી રહી છે। આરોપી જયેશ પડસાળાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ આરોપી કે જે કારખાનામાંથી ડુપ્લિકેટ રજનીગંધા સહિત મુદ્દામાલ જે હતો એને હાલ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે। કુલ ₹9 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ કારખાનામાં હાજર આરોપી રમેશ કે જેની હાલ અટકાયત કરવામાં આવી છે અને એ હાલ પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। પોલીસે એને રંગે હાથ દબોચી લીધો છે અને અટકાયત કરીને આરોપી સામે કડકમાં કડક પગલાં પણ લેવાશે અને વધુ કાર્યવાહી હાથ ધરાશે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાદીપ સાલિયા, કે જેમ આપને પૂછવા માંગીશ કે કારખાનામાં જે હાજર રહેલા આરોપીની હાલ અટકાયત કરવામાં આવી છે, તો હાલ શું વિગત સામે આવી રહી છે? સુરતનો જે લસકાણા વિસ્તાર ખાતે ડુપ્લિકેટ જે રજનીગંધા, તુલસી અને સોપારીનું જે કારખાનું ઝડપાયું છે, આ કારખાનું પહેલી વાર નથી ઝડપાયું। અનેક વાર સુરત ખાતે આ રીતે ડુપ્લિકેટ વસ્તુઓનો તો હવે જયારે વેપલો શરૂ થયો છે, ગોરખ ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ પણ નિષ્કાળજી રાખી રહી હોય, જેને લઈને વારંવાર આ રીતે આ ડુપ્લિકેટ કારખાના ઝડપાય છે। કારખાનામાંથી ડુપ્લિકેટ રજનીગંધા, તુલસી, સોપારી સહિતની જે મુદ્દામાલો મળી આવી છે તે કબજે તો કરાય છે, પણ કાર્યવાહીના નામે માત્ર તેમની ધરપકડ કરીને ક્યાંક છોડી દેવામાં આવતું એવું લાગી રહ્યું છે। કારણ કે વારંવાર આ રીતે આ ડુપ્લિકેટ વસ્તુઓ પકડાવી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થવા, લોકોના જીવ સાથે રમત રમવા બરાબર છે। તેથી ખાસ કરીને જે પોલીસે કારખાનાના હાજર જે રમેશ હરિભાઈ જોસરફાલ તેની ધરપકડ પણ કરી છે। આ સાથે જ આ કારખાનું જે ચલાવતો જયેશ પડસાળા તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને અન્ય કેટલા લોકો આની અંદર સામેલ છે એની અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ વારંવાર લોકોના જીવ સાથે ચેડા કરવા, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા, લોકોના જીવ સાથે રમત રમવી આ સ્તરે જાણે સામાન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। જી કૃતિ। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। સંવાદદાતાએ જણાવ્યું અનુસાર હાલ તપાસના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નથી। હાલ આરોપી તો વોન્ટેડ હતો, એને પકડીને અટકાયત હાથ ધરવામાં આવી છે। કારખાનામાંથી જે ડુપ્લિકેટ રજનીગંધા સહિત જે મુદ્દામાલ હતો એને જપ્ત કરવામાં આવી રહ્યો છે। જે ચેડા થઈ રહ્યા છે એ પણ સામે આવી રહ્યા છે અને કારખાનામાં હાજર જે રમેશ નામનો જે આરોપી છે હાલ એની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એની સામે એક્શન ક્યારે લેવાય એના પર સૌ કોઈની હાલ નજર મંડાયેલી છે। અને આ સુરતની જ આ ઘટના સામે આવી છે કે જ્યાં પોલીસે જે કારખાનું હતું એને ઝડપી લીધું છે। એ આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે કે જ્યાં રજનીગંધા અને તુલસી સહિત મુદ્દામાલ જે હતો એ સમગ્ર મુદ્દામાલને જપ્ત કરી લેવામાં આવ્યો છે।